નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણની સરકારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બાળકોની ઓપીડીમાં જોવા મળી રહ્યો છે વધારો. પાટણમાં ચાંદીપુરા વાયરસનો લોકોમાં ફેલાયો ભયનો માહોલ. બાળકને સામાન્ય તાવ આવતા જ વાલીઓ બાળકોને લઈને દોડ્યા સારવાર માટે. સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈ પ્રજાજનો સેવી રહ્યા છે ભય. ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશાયી થાય તો લોકોના જઈ શકે છે જીવ. સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો બિલ્ડિંગોના માલિકોને માત્ર નોટિસો આપી માની રહી છે સંતોષ. હવે સમાચાર વિગતવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને લઈ બાળકોના મોત થઈ રહ્યા હોવાના કારણે પાટણ શહેરમાં કોરોના માફક જ લોકોમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણનો ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે. જ્યારે હાલમાં વાયરસની સિઝન હોવાથી ત્યારે સામાન્ય તાવ આવતા પરિવારો બાળકોને સારવાર અર્થે હોસ્પિટલોમાં લઈને દોડી રહ્યા હોય તેમ પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બાળકોની ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સંક્રમિત સારવાર માટે સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યારે 2 સપ્તાહમાં હોસ્પિટલોમાં બાળકોના વિભાગમાં તાવ, શરદી સહિત બીમારી માટે સારવાર માટે આવતા 966 બાળકોની ઓપીડી હાલના તબક્કે નોંધાઈ છે. જેમાં એક પણ ચાંદીપુરા વાયરસ સંક્રમિત શંકાસ્પદ એક પણ કેસ મળ્યો નથી. પાટણ શહેરના મધ્યમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈથી 21 જુલાઈ સુધીમાં સારવાર માટે આવતા દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ સારવાર માટે 500થી વધુ દર્દીઓ આજે વહેલી સવારે જ ઉમટી પડ્યા હતા. પાટણ સરકારી સિવિલ હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઉભરાતા પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ હાઉસફુલ જોવા મળી હતી. જ્યારે દર્દીઓને કેસ કઢાવવાની લઈને સારવાર માટે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે આંકડાની દ્રષ્ટિએ હોસ્પિટલમાં છેલ્લા 2 સપ્તાહમાં ઓપીડી જોઈએ તો 5000થી વધુ હાલના તબક્કે નોંધાઈ છે. જેમાં માત્ર બાળકોની જ 966 ઓપીડી નોંધાઈ હતી. પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિ સોનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ સરકારી સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ બાળકોને પીડિયાટ્રિક ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય રીતે તપાસી સારવાર કરવામાં આવી રહી છે. વધુ પડતો તાવ સાથે ખેંચ સહિતના લક્ષણો જણાય તો તેને તાત્કાલિક ધોરણે બોર્ડમાં લઈ જઈ સારવાર શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓએ વાયરસથી ખોટા ભયભીત થવાની જરૂર નથી. હાલમાં ચાંદીપુરા વાયરસના લીધે જે રોગચાળો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેલાઈ રહ્યો છે તેના અનુસંધાને હું જણાવું તો સેન્ટ ફ્લાય માખીથી ફેલાતો આ જે રોગ છે તે મોટાભાગે બાળકોમાં જોવા મળતો હોય છે, જેની અંદર 4 માસથી 14 વર્ષના બાળકો સુધીના બાળકો સંક્રમિત થતા હોય છે. આ માખી કરડવાથી થતો રોગ જે છે તેમાં બાળકોમાં મોટાભાગે ખૂબ જ વધારે પડતો તાવ આવવો, ઝાડા ઉલટી થવા, બાળકનું સેન્સોરિયમ બાળક બેભાન થવું અને ખેંચ આવી તે જોવા મળતું હોય છે. આ બાળકના રોગોના જે લક્ષણો સાથેનું જનરલ હોસ્પિટલ પાટણની અંદર અત્યાર સુધીમાં એક પણ શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી. આપણે જ્યારથી જુલાઈ મહિનો જ્યારથી વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે ત્યારથી વાયરસના કેસોનું ઓપીડીમાં વધારો થઈ રહેલ છે. જણાવીએ બે વીકની અંદર જણાવીએ તો ટોટલ ઓપીડી જે 5122ની છે તેમાંથી પીડિયાટ્રિક ઓપીડી આપણે 966 થયેલ છે, જેમાં હાલ સુધીમાં આપણને એક શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી. છતાં પણ સરકારશ્રીની સૂચના અનુસાર HM સર અને CM સરના અધ્યક્ષસ્થાને જે વિડીયો કોન્ફરન્સ થયેલી એમાં મળેલી સૂચના અનુસાર કોઈપણ કેસ માટે આવું કંઈ પણ બને છે અથવા તો કોઈપણ દર્દી અહીંયા દાખલ થાય છે તો તેને આપવાની જે જરૂરિયાત પૂરતીની જે દવાઓનો જે સ્ટોક છે વગેરે ઉપલબ્ધ કરાવેલો છે. પાટણ જનરલ હોસ્પિટલની અંદર પીડિયાટ્રિક્સ ડૉક્ટરના અધ્યક્ષપણામાં CMAનું આયોજન કરીને તમામ ડૉક્ટરશ્રીઓને, લેબોરેટરી સ્ટાફને
તેમજ અનુભવી આપણે જે નર્સિંગ સ્ટાફ છે બધાને આ રોગથી માહિતગાર કર્યા છે અને જે જરૂરિયાત પૂરતી જે દવાઓ છે અને વિવિધ બીજે કન્ઝ્યુમેબલ્સ વસ્તુઓની જે જરૂરિયાત છે તે બધાનો પૂરતો સ્ટોક આપણે મેળવી લીધેલ છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સિંધી સમાજના સ્વામી લીલાશા મહારાજના મંદિરે મોટી ભાટિયાવાડ પાટણમાં ઉજવાયો હતો, જેમાં ભક્તો સ્વામીજીના મંદિરથી સવારે પ્રભાત ફેરી, દર્શન આરતી, હવન પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા સ્વામીજીના ભજનોથી ધૂમ મચાવી હતી. તેમજ પાટણથી આદિપુર કુટિયા, જ્યાં સ્વામીજીનું બ્રહ્મલીન સ્થાન છે, ત્યાં ભક્તો 3 લક્ઝરી કરી ભારે માત્રામાં દર્શન કરવા ગયા હતા. આમ ગુરુ પૂર્ણિમા મહોત્સવ સ્વામીજી ગુરુ પૂજન સાથે મનાવ્યું હતું. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં અતિ મહત્વનો તહેવાર છે, જે ગુરુઓને શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ ગુરુ શિષ્ય પરંપરાની ઉજવણી છે, જ્યાં શિષ્ય તેના ગુરુને તેમની પાસેથી મળેલી વિદ્યા અને જીવનના સર્વાંગીણ વિકાસ માટે મળેલ માર્ગદર્શન બદલ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ઋણ અદા કરવાનો પ્રસંગ છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ MN હાઈસ્કૂલ પાટણમાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને ગીત સ્પર્ધા યોજાઈ હતી. માધ્યમિક વિભાગમાંથી વક્તૃત્વ તેમજ ગીત સ્પર્ધામાં 25 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુરુ શિષ્ય સંબંધ વિશે ખૂબ જ સરસ વક્તવ્ય આપતા તેમજ ગીત રજૂ કર્યા હતા. આ બંને સ્પર્ધાઓમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 3 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માધ્યમિકની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે બારોટ ધાર્મિક દીપકભાઈ, દ્વિતીય નંબરે પ્રજાપતિ વિધિ નારણભાઈ તેમજ તૃતીય નંબરે ઠાકોર મિતેશભાઈ સોવનજી રહ્યા હતા. તેમજ માધ્યમિક વિભાગની ગીત સ્પર્ધામાં પણ ખૂબ જ સુંદર રીતે ગીત રજૂ કરવા બદલ 3 વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર આપી બિરદાવવામાં આવ્યા હતા. જેમાં પટણી સ્નેહા ભૂપતભાઈએ પ્રથમ નંબર, રાવલ પ્રિયા પ્રહલાદભાઈએ દ્વિતીય નંબર તેમજ રાવલ સુશીલ પ્રકાશભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પંચાલ માહી નિતેશભાઈ પ્રથમ નંબર, રાવળ કૃપા દેવેન્દ્રકુમાર દ્વિતીય નંબર, ભરવાડ બાબાભાઈ લક્ષ્મણભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ગીત સ્પર્ધામાં ઠાકોર જોગાજી પવાજીએ પ્રથમ સ્થાન, પટેલ કાવ્યા કિરીટભાઈએ દ્વિતીય સ્થાન તેમજ પટેલ ગ્રીમી વિકાસ કુમારે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4માં વેરાઈ ચકલા અને સરદાર કોમ્પ્લેક્સ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. આ બંને વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તા પર રેલાય છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે. અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર આ વાયરસના મચ્છરો ઉત્પન્ન થાય અને ચાંદીપુરા વાયરસનું પાટણમાં પગ પેસરો થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે. આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની ઘણા સમયની સમસ્યાથી અહીં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય અને ખૂબ જ મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. પરંતુ પાટણનું આ નગરોળ પાલિકા તંત્ર અહીં કોઈ દવાનો છંટકાવ કે પાવડરનો છંટકાવ કરતું નથી, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાનો પૂરેપૂરી શક્યતાઓ છે અને લોકો રોગચાળાના ભરડામાં સપડાયેલા છે. સરદાર કોમ્પ્લેક્સમાં ઉભરાતી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વરસાદી પાણીના નિકાલની ચેમ્બરમાં થઈ આનંદ સરોવર સુધી પહોંચે છે. નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો નિવેડો લાવે અને આ ગંદકીમાં પાવડર અને દવાનો છંટકાવ કરી લોકોને રાહત અપાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી દીપક પટેલની માંગણી છે. પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં છેલ્લા 3 મહિનાથી ગટર ઉભરાય, તેમ છતાં પાટણ નગરપાલિકા તંત્ર વારંવાર આવી સફાઈ કરીને જાય, પરંતુ આ ગટર વારંવાર ઉભરાય. નગરપાલિકાની કોઈ પણ જાતની તકેદારી લેતું નહીં અને નગરપાલિકાનો જે ઠેકો આપેલો એ ઠેકેદારો વારંવાર રહીશો ઉપર કે ભાઈ કચરા નાખે, ગાભા નાખે. અરે ભાઈ, તમને ઠેકો આપ્યો, ગટર સાફ કરવાનો ઠેકો આપ્યો, પબ્લિક તો કદાચ નાખશે પણ તમારે ઠેકો આલ્યો હોય તો તમે દર મહિને ગટરો સાફ કરો ને. ગટરો સાફ નથી થતી, વારંવાર એનું મેન્ટેનન્સ નહીં થતું, જેના કારણે તમામ જગ્યાએ પાટણના અમુક ઇલાકા તો એવા જો વારંવાર સતત 4 મહિનાથી ગટરો ઉભરાઈ, પરંતુ આ નગરપાલિકાના પેટનું પાણી હલતું નહીં. લોકોને આ રોગચાળામાંથી પસાર થવું પડે. આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાય, એક બાજુ ચાંદીપુરાનો વાયરસ ચાલુ હોય, એના માટે નગરપાલિકા સજાગ નથી. પરંતુ આ ચાંદીપુરા વાયરસ આમાંથી જ ઉત્પન્ન થવાનો હોય તો નગરપાલિકા સજાગ બને અને આ વાયરસમાંથી લોકોને મુક્ત કરાવે અને લોકોને વાયરસ ના થાય એના માટે તકેદારી રાખે. એના માટે પાટણ શહેર પ્રમુખ તરીકે દીપકભાઈ પટેલ, કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. ત્યારે SK કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને પત્રકારત્વમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બજેટને સમજી શકે તેના માટે પ્રોજેક્ટ દ્વારા વિભાગ ખાતે બજેટનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. વિભાગના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને બજેટ અંગેની સમજ આપી હતી. બજેટ નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી.
નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી આ બજેટમાં નવા મુદ્દાઓ પ્રાથમિકતા આપવામાં આવી છે. કૃષિ, રોજગારી, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ખેત પેદાશ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણનો લાભ મળ્યો છે. ત્યાં ઉચ્ચ શિક્ષણ સહાયતા માટે માત્ર 3%માં 10 લાખની લોન, 500 કંપનીમાં ઇન્ટર્નશીપ યોજના, કૌશલ્ય વિકાસ માટે યોજના અને રોજગારલક્ષી બજેટ રજૂ કર્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ઇન્વેસ્ટિટ્યુટ સેરેમની શપથ ગ્રહણ સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર ડોક્ટર જે.એચ. પંચોલી, સંસ્થાના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડોક્ટર ચિરાગભાઈ પટેલ દ્વારા તથા શાળાના કોઓર્ડિનેટર ચંદ્રસેન પટેલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રતિભાનું પ્રદર્શન કરતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત નૃત્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવીન યુક્ત વિદ્યાર્થી સંઘના સભ્યોની સત્તાવાર રીતે શપથવિધિ યોજાઈ હતી. ઇન્વેસ્ટિટ્યુટ સેરેમનીની શપથવિધિના કાર્યક્રમ દ્વારા બાળકોને તેમના સાથીદારોને નેતૃત્વ કરવા અને શાળાના મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે વિદ્યાર્થી સંઘના સભ્યોની શપથવિધિ રહી, જેમાં નવીન યુક્ત હેડ બોય અયાન ચૌધરી અને હેડ ગર્લ ભક્તિ પટેલને મુખ્ય મહેમાન તથા આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા. અન્ય સંઘના સભ્યો, જેમાં સ્પોર્ટ્સ કેપ્ટન અને વાઇસ કેપ્ટન, ડિસિપ્લિન કેપ્ટન અને વાઇસ કેપ્ટન, ક્લીનલીનેસ કેપ્ટન અને વાઇસ કેપ્ટન, કલ્ચરલ કેપ્ટન અને વાઇસ કેપ્ટનની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેના દ્વારા બાળકોમાં સ્કૂલ પ્રત્યેની જવાબદારીઓનું સિંચન કરવામાં આવે. આ વર્ષે શાળામાં અન્ય 3 સમિતિ જેવા કે ઇકો ક્લબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્લબ અને ઇનોવેશન ક્લબનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. છાત્રો દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ તેમજ નવીન નિયુક્ત પદ અધિકારી વિદ્યાર્થીઓના વાલીઓને તેમજ વિવિધ ગૃહના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બેચ અને પદના ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર ડોક્ટર જે.એચ. પંચોલીએ અસરકારક નેતૃત્વ પર તથા ભારતીય સંસ્કૃતિ વિશે વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નાગરિક અને આગેવાન બને તેવા શુભાશીષ પાઠવ્યા હતા. સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈ પ્રજાજનો ભય સેવી રહ્યા છે. જો આ ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશયી થાય તો લોકોના જીવ પણ જઈ શકે છે અને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ શકે છે, જેનો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે. પણ સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો, બિલ્ડિંગોના માલિકોને માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે, જેને લઈ પ્રજાજનો ભયના ઓથા તળે વેપાર ધંધા કરવા પડી રહ્યા છે. સિદ્ધપુર શહેરમાં પાલિકા હસ્તક તેમજ ખુદ પાલિકાએ બનાવેલ 2 ખાનગી શોપિંગ સેન્ટરો આજે પણ જર્જરિત હાલતમાં અને પડવાના વાંકે ઊભા રહ્યા છે, જેને લઈ વેપારીઓ તેમજ પ્રજાજનો સામે મોટો ખતરો ઊભો થવા પામ્યો છે. પણ પાલિકા તંત્ર માત્ર ખાનગી જર્જરિત બિલ્ડિંગ માલિકોને નોટિસો આપી સંતોષ માની રહી છે. તો પાલિકા હસ્તકની જર્જરિત બિલ્ડિંગો જોખમરૂપ છે, છતાં પણ માત્ર ભાડાની લાલચમાં તે ખાલી કરાવવામાં આવતી નથી કે રિપેરિંગ કામ કરાવવામાં આવતું નથી, જેને લઈ વેપારીઓ પણ જીવના જોખમે પોતાની રોજીરોટી મેળવવા માટે આ મોતની ઇમારત નીચેની દુકાનોમાં વેપાર ચાલુ રાખવા મજબૂર બન્યા છે. ત્યારે આ મોતની જર્જરિત બિલ્ડિંગો ક્યારે ઉતારવામાં આવે છે તે તો જોવાનું રહ્યું. શું મોટી દુર્ઘટના ઘટે ત્યારે પાલિકા તંત્ર જાગશે તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. અત્યારે એક બાજુ ચોમાસું ચાલી રહ્યું છે અને આવી મોતની ઉભેલા ઇમારતો તેમજ શોપિંગ સેન્ટરો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ત્યારે સત્વરે પાલિકા જાગે અને આવી ઇમારતો સત્વરે ઇતરી તેનો કાટમાળ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સિદ્ધપુર પાલિકા દ્વારા દર વર્ષે બનાવવામાં આવેલ 2 શોપિંગ સેન્ટરની 296 જેટલી દુકાનો પરનો માળ સાવ જર્જરિત તેમજ ગમે ત્યારે પડવાના વાંકે ઊભો છે. ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા અનેકવાર પાલિકામાં પોતાના સ્વખર્ચે દુકાનોનું રિપેરિંગ કરવાની મંજૂરી માંગી હોવા છતાં પાલિકા મંજૂરી આપતું નથી, તો બીજી બાજુ પાલિકા પણ જાણે હાથ અદ્ધર કરતું હોય તેમ સ્ટ્રક્ચર રિપોર્ટ પ્રમાણે તમામ દુકાનોને નવેસરથી બનાવવી પડે તેવી સ્થિતિ છે તેમ જણાવી રહ્યું છે. ત્યારે પાલિકા હાલ તો માત્ર નોટિસ આપી સંતોષ માની બેઠું છે, પરંતુ જે પ્રમાણે શોપિંગ સેન્ટર ઊભું છે તે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પ્રમાણે છે. ત્યારે પાલિકા ક્યારે જાગે છે અને આ મોતના મુખમાં ઊભેલા શોપિંગ સેન્ટર બાબતે ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ તો લોકો તેમજ વેપારીઓ મોતની ઇમારત પર પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. અમને ઉપરની ઓફિસોની અંદર જે ઓફિસો ખાલી કરવાની અમને નોટિસો આપેલી છે અને અમારી જે આખી ટોટલી બિલ્ડિંગ જર્જરિત નથી, પરંતુ આગળની જે પેનલ છે, જે આગળનો જે શો છે એ શો જ એકલો ખરાબ થયેલ છે. નીચેની ટોટલ બધી દુકાનોનું કન્સ્ટ્રક્શન બરોબર છે, આગળના એકલા શો જ ખરાબ થયેલા છે, જે અમે નગરપાલિકાને લેખિત લખીને આપ્યું છે. અમે અમારા સ્વખર્ચે અમે પોતે બનાવવા તૈયાર છીએ. એની અમને પરમિશન આલો. એને લગભગ 1 મહિનો થવા આવ્યો, પણ નગરપાલિકાએ અમને કોઈ પણ આનો લેખિત જવાબ આપેલો નથી.
ભય એટલે સમજો કે એક જ વર્ષે જતા આવતાની અંદર જે ઉપર જે જર્જરિત ભાગ છે એ કોઈના ઉપર પડે અને થોડું ઘણું અમે અમારા હિસાબે સાફસૂફ તો કરાયેલું છે, પણ જો આ અમને સ્વખર્ચે અમને પોતાના બનાવવા માટે પરમિશન આપે તો ચોમાસા પહેલા અમે તાત્કાલિક ધોરણે અમે અમારો જે જર્જરિત ભાગ છે એ હટાવીને અને અમે અમારા સ્વખર્ચે બનાવવા તૈયાર છે. નગરપાલિકા આજ સુધી અમે અમારે 2-3 મિટિંગો થઈ પણ તેમ છતાં કોઈ જવાબ આપતી નથી. અરે ઘણી વખત આ વિષયમાં ખૂબ રજૂઆતો કરવામાં આવી છે. આ બિલ્ડિંગ કરીબન 1970માં બનેલી છે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. એ પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે આ ગમે ત્યારે કડડાડા ભૂસ થઈને એઠી પડે અને જો એઠી પડે તો 5-25 લોકો આની અંદર મોતનો ભોગ બને. વેપારીઓ, રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ, ગમે તે ટૂંકમાં જે પણ જશે માનવ જશે. નગરપાલિકા 5-25 એક સાથે મરે એની રાહ જોઈને બેઠી છે. નગરપાલિકા હમણાં 26/6 એના માટે મિટિંગ પણ બોલાવી છે, પણ એમનું વ્યક્તિગત સ્વાર્થ સધાય એના તરફ વધુ ફોકસ છે. અમને આ કબજો આપી દો તો અમે તમને બનાવી આપીએ. સ્ટેટ બેંક બનાવેલી છે, સ્ટેટ બેંકે પોતાના સ્વખર્ચે બનાવેલી છે, એની પરમિશન આપેલી છે. વેપારીઓને કેમ નથી આપતા તમે? ટૂંકમાં જો એમને કામ કરવા માટે અથવા એમને આ બધું સોંપવામાં આવે તો એમની પોતાની ઘર ભરવાની વિકૃત માનસિકતા સધાય અને માટે આ લોકો સિદ્ધપુરના વેપારીઓને પરેશાન કરી રહ્યા છે અને લોકોના જીવના જોખમે નગરપાલિકા આ બિલ્ડિંગમાં કોઈ પણ સુધારો કરતી નથી. નગરપાલિકાએ અમને નોટિસ આપી છે, મેં એનું લાઈવ આપ્યું હતું. નગરપાલિકા નોટિસ આપી છૂટી ગઈ. ચીફ ઓફિસર શ્રી નોટિસ આપવાથી તમે છૂટતા નથી. આ લોકોને, આ વેપારીઓને બોલાવો, સાથે ચર્ચા કરો, જે કંઈ પણ હોય પણ એનો તાત્કાલિક નિકાલ લાવો. અમે એ જૂની બિલ્ડિંગ છે, બહુ જૂની બિલ્ડિંગ છે, એટલે બહુ જર્જરિત છે અને એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બી કહે છે કે ચાલે એમ નથી. એટલા માટે અમે નોટિસ પણ ઇસ્યુ ઓલરેડી કરી જ દીધી છે અને વેપારીઓ સાથે 1-2 મિટિંગ પણ અમે કરી છે અને તેમ છતાં વેપારી સાથે થયું છે કે હવે એમને કન્વિન્સ કરી દઈએ કે જરૂરી છે અને અમે નવી અદ્યતન એમને બિલ્ડિંગ બનાવીને આપવા માગીએ છીએ. કેમ વેપારીઓ ખાલી કરતા નથી? વેપારીઓનું બીજું તો એ નહીં, પણ કારણ કે વર્ષોથી અહીંયા છે એટલે કોઈનું કારણ એ હશે. મેડમ, પણ આ ઇસ્યુ તમારો વેપારીનો છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે જ્યારે પણ તેનો જવાબદાર કોણ રહેશે? એના માટે અમે નોટિસ ઓલરેડી એમને ઇસ્યુ કરી જ દીધી છે. પણ નોટિસથી ખાલી નોટિસથી મેડમ કામ ચાલશે. નોટિસ તો હવે એના માટે અમે એક્શન લઈશું એમ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણની સરકારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બાળકોની ઓપીડીમાં જોવા મળી રહ્યો છે વધારો. પાટણમાં ચાંદીપુરા વાયરસનો લોકોમાં ફેલાયો ભયનો માહોલ. બાળકને સામાન્ય તાવ આવતા જ વાલીઓ બાળકોને લઈને દોડ્યા સારવાર માટે. સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈ પ્રજાજનો સેવી રહ્યા છે ભય. ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશાયી થાય તો લોકોના જઈ શકે છે જીવ. સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો, બિલ્ડિંગોના માલિકોને માત્ર નોટિસો આપી માની રહી છે સંતોષ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.